31 ડિસેમ્બર વર્ષનો સૌથી છેલ્લો દિવસ કે જ્યારે આપણા કર્મોની બેલેન્સ શીટ બને ઉપરવાળાના ચોપડે, કે કયા કામ આપણે સારા કર્યા, કયા કામ આપણે ખરાબ કર્યા, કોની સાથે સારું વર્તન કર્યું, કોની સાથે ખરાબ વર્તન કર્યું, કોને આપણે લૂંટ્યા, કોને આપણે દાન કર્યું, કોની સાથે ગુસ્સાથી વ્યવહાર કર્યો અને કોની સાથે પ્રેમથી વાતો કરી. આ બધા કર્મોની બેલેન્સ શીટ ઉપરવાળો લખે. અને જ્યારે ખરાબ કર્મોની બેલેન્સ શીટ વધી જાય ને એટલે આપણને આવતા વર્ષે ફટકાર મળે. તો આ વર્ષે આપણે નક્કી કરીએ કે હવે જે વર્ષ આવવાનું છે એમાં સારા કર્મો જ કરશું. અમે કોઈના ઉપર ગુસ્સો નહીં કરીએ અને કરશું તો કંટ્રોલમાં રાખશું. ઈર્ષા નહીં કરીએ, કોઈને નીચે પાડવાના ધંધા નહીં કરીએ, બધાની મદદ કરીશું, સારો વ્યવહાર કરીશું. સારો વ્યવહાર કરવામાં પૈસા થોડી લાગે છે. ઉપરવાળો જ્યારે એમ વિચારે ને કે આ વ્યક્તિ તો બહુ સારા કામ કરે છે ત્યારે તમારી સાથે બધી વસ્તુ સારી જ થાય. કોઈ વસ્તુ ખરાબ થાય ને તો એના માટે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, કેમ કે એને તમારા માટે કંઈક બીજું સારું વિચાર્યું હોય.